આ સરસ દાખલો છે કે એ જે છે એ 4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જે છે ચાલવાનું શરૂ કરે છે અને કેટલું ચાલે છે 4 કલાક. 4 કલાક પછી બી જે છે શરૂઆત કરે છે, એની સ્પીડ છે 10 કિલોમીટર પ્રતિ કલાક. તો અહીંયા તમને પૂછ્યું છે કે એ અને બી જે છે બંને એક સાથે ક્યાં ભેગા થશે, શરૂઆતના બિંદુથી ક્યાં સુધી ભેગા થશે. જનરલી આપણને ટાઈમ પૂછવામાં આવતો હોય છે, અહીંયા ડિસ્ટન્સ પૂછ્યું છે. તો સૌથી પહેલા આપણને એટલી ખબર પડે કે આ વ્યક્તિ 4 કલાક તો સાયકલ ચલાવશે, 4ની સ્પીડે ચાલશે, તો ટોટલ 16 કિલોમીટર તો આ વ્યક્તિ ચાલશે. હવે આ વ્યક્તિએ આને પકડવો હોય તો 16 કિલોમીટરનું અંતર તો કાપવું જ પડે, પણ આ પણ વ્યક્તિ ગતિમાં છે, આ પણ ગતિ છે, તો એની જે છે ઝડપમાં જે છે ડિફરન્સ આવશે ને. આ 10 છે, આ 4 છે, તો આપણે રિલેટિવ લઈશું, 6ની જે છે ઝડપ લઈશું, તો આપણને ટાઈમ મળશે. આ શું મળશે? ટાઈમ. ધ્યાન આપજો, આ શું છે? ટાઈમ છે. આટલો ટાઈમ લાગશે, પણ આપણને તો ડિસ્ટન્સ પૂછ્યું છે. તો વિચારો કે આ વ્યક્તિ આટલા ટાઈમ જે છે, આટલા ટાઈમ સુધી જે છે ગતિ કરે છે, સાયકલ ચલાવે છે. આપણે જાણીએ છીએ કે સ્પીડ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન ટાઈમ છે, અને આપણે ડિસ્ટન્સ શોધવાનું છે તો સ્પીડ ઇન્ટુ ટાઈમ કરી શકીએ. અને આ સ્પીડ ઇન્ટુ ટાઈમનો મતલબ શું થાય? સ્પીડ એની તો 10 છે, એ તો 10ની જ ગતિએ ચાલશે, અને કેટલું ચાલે છે? 16/6. તો આ આપણો જવાબ થઈ ગયો. બરાબર. હવે 2 ભાગ ચલાવીએ તો 3 આવશે, 2 ભાગ ચલાવીએ તો 5 આવશે. તો 16 × 5 = 80, અને 80/3 આટલા કિલોમીટર થાય. તો પહેલા તો જે છે અહીંયા 3 દુ 6 થશે, વધે છે કેટલા? વધે છે 2, તો 6 તરીના 18 થશે. અહીંયા 2 વધે છે, બરાબર, તો 6 તરીના 18 થશે, સોરી, એટલે કે અહીંયા 6 તરીના 18 થશે, 6 આવો જવાબ આવશે. એટલે કે 26.67 કિલોમીટર જે છે ત્યારે આટલા ડિસ્ટન્સે બંને ભેગા થશે. અહીંયા જો ટાઈમ હોત ને તો આપણે આ ટાઈમ શોધી લીધો કે ભાઈ આટલા કલાક પછી જે છે આને પકડી લેત, પણ આપણને ટાઈમ નથી પૂછ્યો, ડિસ્ટન્સ પૂછ્યું છે. એટલા માટે મેં સ્પીડ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન ટાઈમ, આપણે અહીંયાથી ટાઈમ શોધ્યો, જેની વેલ્યુ મેં અહીંયા મૂકી દીધી. સ્પીડ તો આની 10 છે, તો 10 × ટાઈમ કર્યો તો આપણને જવાબ મળ્યો છે 26.67 કિલોમીટર. તો આપણો જવાબ આવશે 26.67 કિલોમીટર. ઓપ્શન નંબર ડી ઇઝ ધ રાઇટ આન્સર.